કપાસને હું છું છે હું તો મોય ખર્ચો કેટલો કરી એમ થાક્યો ખાતર કેટલું નાખ્યું દવાઓ એટલી છોટી એટલું વળક આવ્યું છે મોય એટલું હેળાયું છે ને હા 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 બધા કપાસ આવો ને આવો થઈ ગયો છે ચાપ એકલો કોઈ તો કોઈ શીખણ કોઈ તો પછી આમ મટી ગયા છે કપાસ તો મારું બેટું અમે ખાશો રખડી અમે ઘેર જવું તે ખાતો આવું અને મજૂર કોઈ મળે શોખ તો લેતો આવું તો આ બધું ખાખલું બાહલું સૂંટી નાખીને બધું ઓળું ચોખ્ખું કહીને ખાવું ત્યાં શાકભાજી શું કરીએ હે કંકોળો કર્યો છે કે ડુંગળો બાફ્યો છે ભાઈ રાઈ તો હાન જે હોય હેડો કોઈક શાકભાજી લેતો જવું પેલી છે કપાસ તો સારો રોગ બોગ તો કોઈ આવ્યો નહીં આપણો તો ઊંટ તો ના થઈ જાય રૂપિયા દોડે હો મારું બેટું આ રણછોડજીનો તો હું કપાસ પડ્યો છે રણછોડજી તો હું પૈસાદાર થઈ જવાના છે આ તો હેના ગોમ્બઈ રહેવાના છે કોઈને ગોઠવાના છે પછી આ તો ખાધાય નહીં રહે છે હો એક પલોટ પડ્યો છે એ નજર નાખીએ તો પલોટ પડ્યો છે હા કપા અરે મને અમારા સાલ હારા ને અખરા છે મને આ દવા બવા થોડી ઘણી લઈ આવું આ ડેરીનો પગાર થાય કે એટલે દવા બવા લેવા જવું પડશે નકા રણછોડજીને તો બાજુમાં હારું કપા જબરદસ્ત ને કરે આ તો મિની બાગ આવી ગયો છે ને ઓહો આ મિની બાગ આવી ગયો છે આ જો કે આ મકોરા બકોરા થયા છે મિની બાગ આવી ગયો અને હો આ કપાસ જુઓ કેટલો ફરક પડી ગયો છે આ કપાસમાં હવે હેતર એક ઘણી ફળ પાસે આ હું જોવો છો મોય નો કે નમી રે આ જુઓ કે મોય આ કપાસમાં રોગ આવ્યો છે આ હું રાખો છો સોમભાઈ રોજ જોતો તો આ કીધું આ રોગ છે કે પેલો મિની બાબા આવી ગયો છે હું શાનો એ જોતો હતો તે અમે દવા બવા કોક સંટાવો ને એ જ કરે છે કે અમારા રણછોડજી ખરા કે હા આ બાજુમાં જો ગયા હા જો આનો તો હું તો કરોડપતિ બનવા તે જોતા આયા રણછોડજીનો તો આ ઉપર ફૂમતો છે એટલો બોજ કાઢ્યો છે એ તો મારે બંધાય તમે જુઓ તો ખરા જો હું મજૂર કરું સાંભળો અરે રણછોડજીનો તો કરોડપતિ આ તો હાથમાં આપવાના છે કોઈના ચોક બ્રાદે માં જોવા તો મારે જોવા જોતો છે ઘેર ખાવા જવું છું કીધું ખાઈને અમે મારા તો કોઈ સાર નહીં તે અમે કીધું જઈને ખાઈને પછી જવું છે કોઈક દવા બવા હારી કોઈક લગાવું હારું હેળ બેડ કરાવું તમારા જેવું કરાવું કપાસ મારે હા તે લેડો તો મારા ઘેર ખાવા પૂછે લેડો દાણા નવો તો તમારા ઘેર ખાઈ લે હું બે જણા તે લેડો તો આજ તો માણસો જ ઘણો જે ખોઈ છે જે બોધવા વાળો તો ઘણો છે મય અરે હાજો કે આંજા હાળીઓ લાયા છે આ આંજાનો બાળક લાવીને પલોટ બંધાવે છે પણ હારે મારા તમારી તો દવા કરવું ફોન નંબર ઉપર ફોન મજૂરી છે છોકરો હારીઓ લાવીને બંધાવે છે આ બાળ મજૂરો પાસે મજૂરી કરાવવાની અને તમારી મજૂરી રણછોડજીનો તો છોકરો પાસે બાળ બધું બંધાવે છે જ્યાં બાળકો પાસે પણ હા ખો મને ઓછા જઈને ફોન કરવા દે તો ઓછા જઈને ફોન કરવા દે બધો છોકરોને જે હાલ બગાડે છે તમે જરા અમારા હોય તપાસ કરો ને અમારા આ રણછોડજીના પલોટમાં તપાસ કરો હાલ જ આ જણો પેલો છોકરો બાળ મંદિરમાં ની આવે છે ને હાલી એના પાસે પલોટ બંધાવું સારા આ બધો છોકરોને બગાડવાના છે આ કોણ છે કોઈ છોકરોને ભણવાઈ દે કે નહીં આ તો તમે આ લાઈન તપાસ કરો ચાલુ લોકેશન આપી દે લોકેશન જગ્યા ઉપર તો હું આવી ગયો છું અને એ નંબર પર કોલ કરી દઉં કઈ જગ્યાએ મને બોલો એક્ઝેક્ટ હા ભાઈ તમે હમણાં કોલ કર્યો હતો ને જમાદાર બોલું કોલ કર્યો તો આવી ગયો છું ખેતરમાં બરાબર તમારા લોકેશન ઉપર કઈ જગ્યા છે બોલો કઈ જગ્યાએ આવવાનું ભાઠા હા તમારા ભાઠા તો ઊભો જ છું હું યાર એક્ઝેક્ટ બતાવો લોકેશન હા એ એટલે કપાસમાં એ બાળકો શું હાલ હાજરમાં કશો વધુ નહીં આવી ગયો ચલો સારો ભાઈ
આવી ગયો હું તમારા ખેતરમાં. કઈ જગ્યાએ છે બોલો? હા સાહેબ અમારે બોલો બોલો. પાડું હીટ હોય એટલે મારે નહીં અણ બગડે. હું હંગાતી લઈ આવું પણ તમારું ઓગળી તમારું બિલકુલ નોમ નહીં આવે. તમે સારું કામ કરો છો બરાબર. હા હા તમે છોકરાનું ભણતર સુધારો છો, બગાડતા નહીં બરાબર. એટલે તમે સારું કામ કરો છો. તમારું બિલકુલ નામ નહીં આવે આટલું એ બરોબર. એટલે ખાલી તમને મને જો લોકેશન એક્ઝેક્ટ આપી દો કઈ જગ્યાએ મજૂર કામ કરે તો છે. હું તમને બતાવું તાને થોડો આખો આવીને બતાવું પછી હું આ ઓઠો ઉભો રહું છું ને તમે જો. હા હા બતાવી દો ચલો. હા એ પેલા ખેતરમાં પેલા રણછોડજી રહ્યા એ મજૂરે મોય રહ્યા બરાબર બરાબર. દાણી સીધા જો સારું 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 તમે નીકળી જાઓ. બસ તાણે હું જતો રહું છું. બસ બસ એ તો હું સંભાળ. આવજો હો. સારું 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 સારું. આ હું તો બેહું છું થાક્યો છું. આ કપાસ છે બરાબર છે. આ કદીના સાહેબ છે મારા સાથે મારા ક્ષેત્રમાં. શું નામ તમારું? મારું નામ રણછોડજી. બરાબર રણછોડજી. આ આપણો કપાસ તમારો છે? ઓહો મારો સાહેબ. અને આ છોકરો શું કરે છે? છોકરો પડોશમાં લાવે સાહેબ. એવું છે? ઓહો બરાબર. અરે છોકરા હોય ઉંમર કેટલી થઈ તારી? 15 વર્ષ. 15 વર્ષ થઈ ગયા. સ્કૂલે જાય છે બેટા? હા એવું રણછોડજી તમે કાનૂનનું ઉલ્લંઘન કરી રહ્યા છો. 18 વર્ષના છોકરાને મજૂરી કરાવાય. તમે છોકરાનો ભવિષ્ય બગાડી રહ્યા છો બરાબર છે. બરાબર એટલે સાહેબ. કાયદેસર કાનૂને તમારા માટે જોગવાઈ થાય ને તમારા ઉપર કાયદેસર થશે હા સાહેબ. બરોબર. એટલે છોકરાઓને તમે મજૂરી કરાવો છો એમનું ભણતર બગાડો, એમનું ભવિષ્ય બગાડો છો બરાબર. હા, એટલે કાયદેસર તમારા ઉપર કેસ થાય છે બરોબર. હા સાહેબ. કાનૂની કાર્યવાહી થાય બરાબર. એટલે તમે છે ને અમે તમારો ડાયરેક્ટ રિપોર્ટ થશે. ચલો સાહેબ તમે સ્કૂલના છોકરા જોડે મજૂરી બાળ મજૂરી કરાવો છો એટલે કાયદેસર તમારા ઉપર થશે બરોબર. એટલે તમારી સજા થશે બરોબર. એટલે તમારે અત્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. સાહેબ જો સમજી લેજો. એટલે આ શું આપવા આવો છો તમે? મને રિશ્વત આલો છો? ના ના સમજી એટલે હું સમજો છો તમે મને? હું સમજો છો ખરીદી લો છો તમે? લો 1000 રૂપિયા લો. 1000 નહીં 1 રૂપિયો લેવા નહીં આવે તમારો પર કાયદે. તમે સ્કૂલનો છોકરાનું ભવિષ્ય બગાડો છો. કદી બસ. તમે સ્કૂલના છોકરાનું ભવિષ્ય બગાડો તો પૈસો લેવામાં આવશે ને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તમારી. ના પકડજો લો. આમ કદી નહીં લાવો. હું રિશ્વત લેતો નથી. લઈ લો લઈ બાળ લો. મજૂરી છોકરો જોડે બાળ મજૂરી કરે ભવિષ્ય છોકરાનું બગાડે બરાબર. એટલે કાયદેસર ના ના કરવામાં નહીં લાવો લો. લઈ લેજો. આવે. ચલો ભાઈ તમારા ઉપર કાયદેસર કાર્યવાહી થાય. લો પકડજો. આવજો. પૈસા પૈસાનું શું કરું ભાઈ? રાખો સાહેબ. તમે છોકરાઓનું અત્યારે છોકરાઓને ભણવાની ઉંમર છે ને અને તમે છોકરાનું ભવિષ્ય બગાડો છો. તમારા જોડે પૈસો પણ. કાયદેસરની કાર્યવાહી થાય. ભાઈ પૈસા આમ નહીં પકડો. લાવો સાહેબ. પૈસા પકડો ને ચલો તમે મારા જોડે પોલીસ સ્ટેશન અત્યારે. લઈ લો લ્યો. હા ચલો કાયદેસરની આ બંજમ લઈ ગયા હતા. શું કર? ચલો ફટોફટ ચલો. ક્યાંથી આવા ધંધા કરો છો? સાહેબ હા બોલો. આ ધંધિયા બંધ આવશે હાડિયા પાસે. એ બંધાવશે? ઓહો ઉભા રહો. જો હા. કોઈ એકલો નહીં પડતો. બરાબર ઉભા રહો. બેટા રહી ના જાય હો. સરખું બોલજો. એ આવો સાહેબ. ચલો આ શું કરો છો છોકરા જોડે? હા તો સાહેબ આ તો પેલો રોગ આવ્યો છે જોઈએ છીએ. અરે બાર મજૂરી અલ્લા બકા કઈથી આવ્યો? તું મજૂરી આવ્યો છું? ના મારો છોકરો છે. તું મજૂરી આવેલો છું? ના. આવું કે છોકરો? ચલો તમે 2 જણા આવા ધંધા કરો તો છોકરો આ રીતના છોકરો જોડે બાળ મજૂરી કરવામાં આવશે તો આકરામાં આકરી સજા થશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બરાબર. એટલે આ રીતના છોકરા જોડે બાળ મજૂરી કરે એમનું તેમનું ભવિષ્ય બગાડવું નહીં. આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો.